નમસ્કાર શ્રોતા મિત્રો. આજે આપણે માણીશું વધુ એક પત્ર. ભારતીય ફિલ્મ સૃષ્ટિના પ્રથમ પંક્તિના દિગ્દર્શક અને અભિનેતા, જેમની પત્ની ગીતા દત્ત પણ અભિનેત્રી અને ગાયિકા હતા. પત્રનું શીર્ષક છે ભાઈ ભાભીનો પ્રેમ. ગુરુદત્ત લખી રહ્યા છે ગીતા દત્તના બહેન લલ્લીને. આ પત્રનો અનુવાદ કર્યો છે રજની મહેતા અને પત્ર છે 6 મે 1952નો. ગુરુદત્ત લખે છે, મારી પ્રિય લલ્લી, ઘણા સમયથી તમને પત્ર લખવાનો વિચારતો હતો, પણ અતિશય વ્યસ્તતાને કારણે એ શક્ય ન બન્યું. અથાગ મહેનત કર્યા પછી પણ જાલ હજી પૂરું થયું નથી. મેં એક નવી ફિલ્મ બાજની ઘોષણા કરી છે. બાજ એટલે બાજ પક્ષી. આ ફિલ્મો ગીતા બાલી સાથે ભાગીદારીમાં બનાવું છું. 2 દિવસ પહેલા મેં થોડા ફોટોગ્રાફ્સ લીધા છે. આશા છે કે સારા આવે. તમે ગોપીને પાછા મળ્યા કે નહીં? અમારા ઘરની નીચેના ફ્લેટનો માલિક ખૂબ જ લોભી છે, એટલે પાઘડી લીધા વગર તે ફ્લેટ આપવાની ના પાડે છે. પણ તમે ચિંતા કરશો નહીં, કોઈને કોઈ રસ્તો જરૂર નીકળશે. તે દરમિયાન ગોપી જુલાઈમાં અહીં આવે ત્યારે મારે ત્યાં રહી શકે છે. પિતાજી અને આત્મા જૂના ઘેર રહે છે, તેથી અહીં જગ્યાની પૂરતી મોકળાશ છે. થોડા જ સમયમાં હું તમને પૈસા મોકલી આપીશ. એ દરમિયાન જો તમારી તાત્કાલિક જરૂરિયાત આવે તો તરત મને જણાવશો. કલકત્તા તમને કેવું લાગ્યું? મારી છેલ્લી મુલાકાત દરમિયાન હું તો ખૂબ જ નિરાશ થયો હતો. ત્યાં માઈ, મામા તથા સુદર્શન કેમ છે? એમને મારા પ્રણામ કહેશો. સુદર્શનને હું પત્ર નથી લખી શક્યો, તે બદલ તેની માફી જ માંગુ છું. કલા નિર્દેશનના ક્ષેત્રે કારકિર્દી બનાવવા વિશે તેણે શું લખ્યું હતું તે હું બરાબર સમજી નથી શક્યો. બાજની વાત 16મી સદીના દરિયાઈ ચાંચિયા પર આધારિત છે. સ્થળ છે સુરત નજીકનો પશ્ચિમનો દરિયા કિનારો. હમણાં હું તે વિશેની માહિતી મેળવવામાં મશગુલ છું. HMVના એક શ્રી વાલાવલકર છે જે ગીતાને ઓળખે છે. તેઓ મારે માટે થોડી જૂની ગ્રામોફોન રેકોર્ડ્સ મોકલાવશે. એ તમે જ્યારે અહીંયા આવો ત્યારે લેતા આવજો. બસ હવે આ પત્ર પૂરો કરું છું. સૌને મારા પ્રેમ અને નમસ્કાર. આપનો ગુરુદત્ત.